આપણા જૈનમાં આ એક મોટી સમસ્યા છે, ગંભીર સમસ્યા છે. પ્રસંગ પર ઓછા હોય અને ભોજન શરૂ થાય એટલે દરોડો પડે. આ આપણી એટલી કમનસીબી છે. આપણે વિચારોથી એટલા જરાક કહી શકાય કે થોડાક આપણે ઘણા નીચે ઉતરી ગયા છીએ. 18 જમણવાર થયા. 18 જમણવારમાં અમુક લોકો ફક્ત કાર્યક્રમ પતી જાય, ભોજન ચાલુ થાય ત્યારે જ આવે. હું તો એમ વિચારું કે ત્યારે આવે ને એ લોકોને ખાસ તિલક કરી અને સંઘ પૂજન કરવું કે ભાઈ સાહેબ તમે પધારો છો તો શોભાની અભિવૃદ્ધિ થાય છે. અને અમે સંખ્યા કહી શકીએ છીએ લોકોને કે આજે 700 હતી, 800 હતી. એટલે આમ તો અનાદાર કોઈનો કરવા જેવો નથી. ભોજન જ્યારે પણ અપાય ત્યારે ખેલદિલીથી આપવાનું, બરાબર ને? હા, પછી સૌના નસીબ છે. સારું સાંભળવું પણ બધાના તકદીરમાં નથી હોતું. પ્રસંગ, ઉત્સવ, ધાર્મિક વાતાવરણ બધાના નસીબે હોય પણ ખરું, ન પણ હોય. ઘણાના સંજોગ પણ ન હોય, ઘણાની તબિયત પણ ન હોય, ઘણા કારણો હોઈ શકે. મૂળ મુદ્દા પર આવી જાઉં કે સલાહ આપણે એક વ્યક્તિ પાસેથી માગીશું, હજારો વ્યક્તિઓ સલાહ આપવા માટે ઉમટશે. પણ સહકાર આપણે માગીશું તો હજારોમાંથી એક જ વ્યક્તિ સહકાર આપશે. એવા ઘણા લોકો બહુ સરસ હોય, માન ન ખપતું હોય, સન્માન ખપતું ન હોય, કોઈએ કીધું હોય ન કીધું હોય, છતાં સેવાના કાર્યમાં લાગી જાય. અને આવું કરવું બધાના તકદીરમાં ન હોય. તો આ સુવિચાર તો મેં કીધો, પણ 2-3 દિવસથી હું એક વાત લઈને આવ્યો છું કે હવે 2-3 દિવસ મારે એક સજાય પર ચર્ચા કરવી છે. સજાય મતલબ કે ગીત. એ ગીત પર ચર્ચા કરીશું આપણે થોડીક 2-3 દિવસ માટે. અને પછી ચાતુર્માસિક વ્યાખ્યાનમાળા ચાલુ થશે. ત્યાં સુધીમાં ઘણા ભાગ્યશાળીઓ સ્થિર થઈ જશે. એની જો ચોમાસો પણ ફાઇનલ થઈ જશે. ઘણા ભાગ્યશાળીઓ સાંગલીથી પધાર્યા છે ચોમાસા માટે, પર્યુષણ કરવા માટે. અને હૈદરાબાદથી પણ પધાર્યા છે પર્યુષણ સુધી. કે પછી ફાવશે શાંતિભાઈને તો આગળ પાસ વધારશે. ગદગથી કોણ આવ્યા? ગદગથી મણીલાલભાઈ. ક્યાં છે? મહેન્દ્રભાઈ. હા, મહેન્દ્રભાઈ, બરાબર. મહેન્દ્રભાઈ એટલે શેરડીના છે મારા ખ્યાલથી. દેવપરના છે. મહેન્દ્રભાઈ પણ ગદગમાં સક્રિય છે, હતા ને છે. મોટી ઉંમર છે છતાં પણ સેવા સદભાવ સારું એમનામાં. ધન્યવાદ. જે વ્યક્તિઓ પધાર્યા છે સાંગલીથી, હૈદરાબાદથી, આપ સૌ ભાગ્યશાળીઓ મુંબઈથી, બધાને ઉત્કૃષ્ટ ભાવના છે, લાભ લઈએ. બહુ સારી વાત છે. આપ સૌ પ્રણામ અને ધન્યવાદને પાત્ર છો. હવે જે હું વાત કરવા માગું છું સજાયની, એ સજાય મહાવીર ભગવાનની છે. બહુ સુંદર છે. આપણે ભાવિભોર થઈ જઈએ એમાં એ સજાયના શબ્દો રહેલા છે. અને એ સજાય મારી તો ફેવરેટ છે. હું ગમે ત્યાં જાઉં, બીજું વગાડું કે ન વગાડું, આ સજાય તો વગાડું. હા. પણ હું વચ્ચે વાત કરીશ કે જે સજાય છે
એમાં જે ભાઈએ કામ કર્યું, કાર્ય કર્યું, એ ભાવ વગર કાર્ય કર્યું. મતલબ કે એને એટલી ભાવના હતી ન, છતાં એણે કામ કર્યું. તો હું વાત એ કહીશ કે ધર્મ ધ્યાન કરતી વખતે આપણને ભાવ થાય કે ન થાય, પણ ધર્મ ધ્યાન કરવું કરવું ને કરવું. ભાવની ક્યાં સુધી રાહ જોઈએ? ત્યાં સુધીમાં આપણી જિંદગી પૂરી થઈ જાય. ભાવ થાય તો સામાયિક કરું, ભાવ થાય તો પૂજા પાઠ કરું, ભાવ થાય તો આમ કરું. ભાવની આશા ન રાખવી. આપણે શરૂ કરીશું તો શરૂ કર્યા પછી એ કરતાં 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 ક્યારેક ભાવ જાગશે. રાહ ન જોવાય. સારા કામ સમયસર કરી લેવાના. શુભસ્ય શીઘ્રમ. મને સામાયિકમાં હમણાં ચિત્ત નથી ચોંટતું, એટલે હમણાં હું સામાયિક ન કરું. ચિત્ત ચોંટે કે ન ચોંટે, સમજ પડે કે ન પડે, પણ સારા કામમાં ઝંપલાવી દેવું. રાહ ન જોવાય. તો આવો જ એક પ્રસંગ હું આપ સૌને વિવિધ એંગલથી સમજાવવાની કોશિશ કરીશ. જોકે આપ તો બહુ સમજદાર છો, પણ એ મહાવીર ભગવાનનો જે પ્રસંગ છે એ મને મમરાવવાનું બહુ મન થાય. ઘણા દિવસથી મને ઈચ્છા થતી હતી, ચોપડી પણ લઈ આવતો હતો, પણ આજે તો મેં નક્કી કર્યું ગમે તે થાય. આજે તો મારે આ ગીત ગમે તે હિસાબે અનુસંધાન મળે કે ન મળે, અપ્રાસંગિક થઈ જાય ભલે, પણ મારી એક વખત શરૂઆત તો કરી દેવી છે. એટલે મેં વિચાર તો એવો મક્કમ કરી નાખ્યો, આજે ગમે તે થાય. ભલે તારાચંદભાઈ ઊંઘતા હોય, પણ મારે આજે આ ગીત તો ગાવું જ છે. અને એ ગીત મારે એક દિવસમાં પૂરું પણ નથી કરવું, ચલાવવું છે. એમાં વાત આવશે દાનની. દાનની વાત આવશે. દાન. બધા ધર્મોના શાસ્ત્રોમાં દાનનો તો મહિમા છે જ. ગમે તે વસ્તુનું દાન હોય, પણ દાનનો મહિમા છે. અને સંપત્તિની અને ધનની ગતિ ત્રણ જ છે. ત્રણ ગતિ છે: દાન, ભોગ અને નાશ. આ ત્રણ ગતિ છે એની, ધનની, સમૃદ્ધિની. યા તો તમે ભોગવો, મતલબ કે માણો, સારું ખાઓ, સારા કપડાં પહેરો, સારું મકાન બનાવો, રાચ રચીલા બનાવો, સુવિધાઓ ઘરમાં ઊભી કરો. પૈસાનો આ એક ઉપયોગ થયો, ભોગ. બંગલો સારો બનાવીશ વગેરે. દાન, ભોગ, નાશ. બીજો નંબર છે દાન. પહેલાં ભોગ, પછી દાન. આમાં દાન દે, તેમાં દાન દે, ફલાણી સંસ્થામાં દાન દે, ઢીકડી સંસ્થામાં દાન દે. શક્તિ પ્રમાણે દાન દેતો રહે. કોઈને કપડાં આપે, કોઈને દવા આપે, કોઈને કાંઈ આપે. તો એ પણ પૈસાનો એક વિનિયોગ છે, ઉપયોગ છે. ત્રીજી ગતિ છે પૈસાની, નાશ. શું થઈ જાય? યા તો તમે તમારા ઘરમાં સુવિધાઓ ઊભી કરો અને જલસાથી જીવો. ઘણા લોકો કહેતા હોય કે અમે શેના માટે કમાઈએ છીએ? એના માટે. તો એ રીતે આ રસ્તો છે. પણ એક વાત છે, સુવિધાઓ આપણી વ્યક્તિગત ઊભી કરીએ તો એનાથી પુણ્ય ન બંધાય. ખોટો નથી ને? હું વ્યક્તિગત તમે ઘરમાં ગમે તેટલી સુવિધાઓ ઊભી કરો, એમાં પુણ્ય બંધાય નહીં. પુણ્ય શેમાં બંધાય? આપણી સંપત્તિ ક્યારેક કોકને મદદરૂપ થતી હોય તો એનાથી પુણ્ય બંધાય. ભલે આપણને પુણ્યની જરૂર ન હોય, પણ ફાયદો આમાં થાય. તમે લગ્નમાં કરોડ 2 કરોડ વાપરો, પુણ્ય ન બંધાય. વપરાઈ ગયા એ વપરાઈ ગયા. વખાણે લોકો કે લગ્ન બહુ બનાવ્યા. લાતુરમાં એક ભાઈ હતા, એની દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો.
પૈસાદાર ભાઈ, બહુ પૈસાદાર. તો એ દીકરીને બોલાવે છે કે બેટા બેસ. એકની એક દીકરી છે, ઘરમાં બીજા સંતાન કોઈ નહીં, એક જ દીકરી. પૈસાદાર માણસ દીકરીને પૂછે છે કે મારે પૈસા તારા લગ્નમાં આટલા ખર્ચવા છે, બોલ આટલા પૈસા તારા લગ્નમાં ખર્ચું કે જેમના ઘર નથી એમને ઘર બનાવી દઉં? બેમાંથી એક. યા તો તારા લગ્નમાં આટલો ખર્ચો કરું, 5 કરોડ કે 10 કરોડ કે XYZ, કે જેના ઘર નથી, મકાન નથી, અને મકાનની સુવિધા આપું. બોલ શું કરું? એક જ વ્યક્તિને મકાન બનાવવા છે, પ્રેમજીભાઈ, 100 ઘર બનાવવા હતા. તો બાપે દીકરીને કીધું કે મારી આ ભાવના છે, તને નારાજ નહીં કરું ઘરેથી વિદાય કરતાં કરતાં, તું જેટલી પ્રસન્ન થઈને ઘરથી જઈશ તો મને આનંદ થશે, પણ બોલ આ બેમાંથી મારે શું કરવું? ભાગ્યશાળીઓ, શું કીધું હશે દીકરીએ? દીકરીએ કીધું હશે કે આટલાના ઘરેણાં લઈ આપો, આ ફલાણું કરો, ઢીકણું કરો. દીકરીએ કીધું પિતાજીને, પપ્પા તમારા વિચાર સાંભળી હું ખૂબ ખુશ થઈ છું. 5-15 કરોડ તમે લગ્નમાં ધુમાડો કરો એના કરતાં 100 વ્યક્તિઓને જો ઘર મળી જાય તો હું એટલી ખુશી થઈશ, તમારી પાસેથી વિદાય લેતા લેતા એટલી પ્રસન્ન થઈશ, બહુ આનંદ થશે મને. અને એ ભાઈએ 100 મકાન બનાવ્યા. કેટલા? 100. એમાં અમુક જ્ઞાતિના જ એવું નહીં, જેમના ઘર નથી, જેને જરૂર છે એના માટે મકાન 100 બનાવ્યા. તે થાગડ થીગડ કરીને નહીં, વ્યવસ્થિત બધું. મને જેવું ખપે છે એવું જ એ લોકોને હું આપું. અને એ 100 મકાન જ્યારે આપ્યા ત્યારે આ બધા મકાન લેનારા જે હતા એમને બોલાવ્યા, બધાને, પૂરા પરિવારોને એક વાત કરી કે મકાન હું આપું છું, પ્રેમથી આપીશ, ખેલદિલીથી આપીશ, ખૂબ મને રાજીપો છે, પણ એક વાત યાદ રાખજો, મને તમે ઓળખો છો, હું ખતરનાક માણસ છું. હું લાગણી પણ બતાવી શકું છું અને જરૂર પડે તો હું કઠોર પણ થઈ શકું છું. આ 100 મકાનમાં ક્યાંય પણ દારૂ પીવાનું ન જોઈએ, ગુટકા ખવાવા ન જોઈએ, સિગરેટ બીડીના ધુમાડા આ 100 મકાનમાં ન નીકળવા જોઈએ. એ મારી પૂરી કડક શરત છે. હું આપીશ પ્રેમથી તમને, મારા ભાઈ સમજીને આપીશ, પણ આ કડક મારી સૂચના. અને મને જે દિવસે ખબર પડશે કે ફલાણાએ દારૂ પીધું છે તો મારા જેવો કઠોર માણસ પણ કોઈ નહીં, સમજો. ગમે તે થશે ત્યારે હું દયા નહીં ખાટું, દયા નહીં કરું. દારૂ પીવાશે એટલે હું ચપટી વગાડી દઈશ. મકાન તમારા, તમે માલિક, પણ આ ન હોવું જોઈએ. આ શરત મારી કડક છે. એમ કહેવાય છે કે લાતુરની આસપાસમાં એ ભાઈએ 100 ઘર આપ્યા, 2 ઘર લોકોને, પણ લગ્ન એકદમ સાદાઈથી કર્યા અને છોકરી ખુશ થઈ. એ છોકરી પણ વિચારક હશે ને કે ધુમાડો કરવો લગ્નમાં ખાલી ડેકોરેશનમાં કેટલા લાખ રૂપિયા, કેટલા લાખ? બોલો તો ખરા તમે તો શેઠિયાઓના લગ્નમાં જાઓ છો, હા? કેવા ડેકોરેશનમાં પૈસા વાપરે. તો ઘણા લોકો શું કે મારે સાહેબ કમાયું તા એતરેલા. તમારી મરજીની વાત છે. ધનનો એક રસ્તો છે ભોગ, બીજો રસ્તો છે દાન, અને ત્રીજો ધન રસ્તો કરી નાખે છે નાશ. દરેક વ્યક્તિ પાસે અમુક ટાઈમ સુધી ધન ટકે. ગર્ભશ્રીમંત રહેલા હોય તો વર્ષો સુધી ધન ટકે. બાકી જનરલી હમણાં જે ધન આવે છે ને બહુ ઝડપી છે. નદીમાં કેમ પૂર આવે ઝડપી,
એ ઝાડો ઉખેડતો જાય, ખાડા કરતો જાય, એટલે હમણાંનો જે ધન છે પૂર પાટા વેગે આવે, કંઈક નુકસાનીઓ કરતો આવે. અને જોઈ લેજો, પ્રાય કરીને ઘણા ધનવાનોના ઘરમાં દારૂ વગેરે ઘણી નુકસાની એમને. તો ઘણા અહીંયા ભોજાઈમાં પણ છે ધનાઢ્ય, પેઢીઓ પછી પણ ધન ટકેલું છે. બોલો, પેઢીઓ પછી પણ એક પેઢી ઉથલી ગઈ, પૂરી થઈ ગઈ, બીજી પેઢી આવી, છતાં પણ એ ગર્ભ શ્રીમંત એમના એમ છે. બાકી આ 3 રસ્તા છે: દાન, ભોગ અને નાશ. જેટલું આપણા હાથેથી વપરાય તેટલું આપણું. તો જે સજાની વાત કરવા માગું છું એ મહાવીર ભગવાનના પારણાનો પ્રસંગ છે. મમરાવી થોડી વાત કરીશ. કંટાળો નથી આવતો ને તમને? કારણ કે હું નિરાંતે વાત કરું છું. બહુ આમ ગંભીર થઈને બહુ હાઈ લેવલની વાતો કરતાં મને આવડતી પણ નથી હો, કે આમ કરીએ તો આ નરકમાં જાય ને આમ કરીએ તો આ સ્વર્ગમાં જાય ને. એ જરાક વાતો આવડે ખરી પણ ઓછી આવડે છે. એટલે ક્યાંક સુધારા વધારા કરવા હોય તો મને સલાહ આપજો. જરૂરી છે ને સલાહ આપવી. તમે સલાહ આપશો, માનું ભાવો તો મને કંઈક લાઈન દોરી મળશે. એટલે આ બધી વાતો સાંભળીને તમે સંકોચ ન રાખતા હો. જ્યારે કોઈ પણ વ્યક્તિ સલાહ આપશે ત્યારે વેલકમ. તો હવે ચાલુ કરું જરા વાર 1 સેકન્ડ માટે. સજાઈની થોડી ઝલક આપું, બાકી પછી વિસ્તારથી અવસરે. વીર પ્રભુ આવ્યા રે વિશાળા નગરી મોજાર, મૌન ધરીને રે ફરતા ઘર ઘર બાર. વીર પ્રભુ આવ્યા રે, બધાને બોલવાનું છે. હા, વીર પ્રભુ આવ્યા રે વિશાળા નગરી મોજાર. બોલો, તમને હેરાન નથી કરતો ને? માફ કરજો, હું હેરાન નહીં કરું. હું બહુ ડાયો છું નથી. હા, ડાયો ડમરો બહુ. તો મહાવીર ભગવાન 4 મહિના માટે ઉપવાસ કર્યા હતા એક વખતે. મહાવીરનું પૂરું જીવન છે શરૂઆતનું એ સંકલ્પપૂર્વકનું જીવન છે. સંકલ્પો ઘડીએ ઘડીએ એમણે સંકલ્પો કરેલા છે. આ સંકલ્પ, તે સંકલ્પ, ફલાણું સંકલ્પ, ઢીકણું. આપણું જીવન છે ને વિકલ્પોથી ભરેલું છે, અને મહાપુરુષોનું જીવન સંકલ્પ ભરેલું. મહાવીર ભગવાન ફલાણા ઠેકાણે ચોમાસું કર્યું તો પહેલાં ચોમાસામાં આટલા સંકલ્પ કર્યા, પછી 5 મહિના અને 25 દિવસ સુધી ગોચરી માટે ફર્યા તો આટલા એમના સંકલ્પ હતા. તો ઠેકાણે એમના જીવન પ્રસંગોમાં સંકલ્પની વાત આવે છે. તો આ વખતે પણ વિશાળા નગરીથી બહાર એમણે ચોમાસું કર્યું હતું, અને એમણે સંકલ્પ કર્યો હતો કે 4 મહિના માટે અન્ન જળનો ત્યાગ, ન પાણી પીવું ન ભોજન લેવું, 4 મહિના માટે. આપણે ન ખાઈએ તો મજા કે બહુ ખાઈએ તો મજા? બોલો ને, જરાક તો બોલો, થોડી તો સલાહ દો. તમે ખરેખર હવે સલાહ નહીં આપો? ગજબ કહેવાય. હે શું મધ્યમ મતલબ? થોડું. આટલી સલાહ જો કેટલી ઉપયોગી થઈ. નહીં તો રોજની 10 રોટલી હું ખાઉં છું. બહુ સરસ. સલાહ દેવામાં સંકોચ ન રાખતા હો. ભલે મેં જે કીધું છે ને એ તમે ભૂલી જજો. ખાવામાં મજા, પણ મર્યાદામાં રહીને ખાવું. કારણ કે શરીરને સારું સ્વસ્થ રાખવા માટે ભોજન પણ જરૂરી છે. આ બધા મહાપુરુષો છે ને એ કરી શકે. 5 મહિના ને 25 દિવસ ને 4 મહિના સુધી ન ખાવું ને એ બધું કરી શકે. અમે તો ઘણી વખત તપસ્વીઓને કહીએ કરજો ભલે, પણ સાથે સાથે શરીરની પણ જરાક તમે
પરિસ્થિતિ જોજો, ભલે કરો, વાંધો નહીં, ભાવના થાય. અને અમે તો ત્યાં સુધી વાત કરીએ કે કરતાં કરતાં કદાચ છૂટી જાય ને તો અફસોસ જ ન કરવું, કાંઈ વાંધો નહીં, આટલું તો થઈ ગયું ને. એટલે ભક્તામર તપમાં કદાચ કોઈને સંકોચ એમ થતો હોય કે શરૂઆત કરી અને નહીં થાય તો ડરજો નહીં, શરૂઆત કરો, જંપલાવો, થઈ જશે. ભાઈઓને પણ કહું છું. તો સમય થઈ ગયું, એના પર આપણે વિશેષ વિચારીશું.